હલો, સારું. અત્યારે જે લખણનું કાર્ય અહીં પૂરું થાય છે. હવે સગાઈ તરફ જવાના છે, ત્યારે બહુ તો 4 કલાક લાગશે. સરપંચશ્રી બધા ગભરાઈ ગયા. કાંઈ નહીં, 15 મિનિટમાં આપણે સમાપ્ત કરીશું. કાંઈ વાંધો નહીં, તમારી ચિંતા નહીં કરો. ઊંઘ બી નહીં લાગે, બરાબર છે ને? તો સારું. અત્યારે જે લગ્નની હેતુ અથવા જે કંઈ પણ થયું એની પાછળ રહસ્ય શું છે? સૌપ્રથમ તો સરકારના કાયદા પ્રમાણે છોકરીની ઉંમર કમસે કમ 18 વર્ષ પર હોવા જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષ પર હોવી જોઈએ. 21 વર્ષથી ઉપર હોય તો કંઈ વાંધો નથી. અને આ સૂચના બી આપવામાં છે. હિન્દુ મેરેજ એક્ટની અંદર 1955ની કલમ લગાવવામાં આવી છે. ખાવા પીવામાં કે મૃત્યુ કરવામાં આવે કે આ બધી લગ્નની પાછળ રહેતો નથી. એક વ્યક્તિએ કોર્ટમાં ફરિયાદ કરેલી અને કાયદેસર લગ્ન થયેલું નહીં અને વળતર આપવામાં નહીં આવ્યું. યાદ રાખજો. અને એક પ્રમાણે ક્રિસ એક્ટની અંદર પણ આ જ કાયદા લગાવવા પડશે કે કાયદેસર એનું રજીસ્ટ્રેશન કરવું હોય તો લગ્ન અવશ્ય તમારી વિધિ પ્રમાણે કરવી જ પડશે. સારું, આપી દઉં. તાળી પડે પાડજો. જરા ખાવાનું ખાધું છે એટલે જે બી હોય છે પીળું નહીં હતું કંઈ વાંધો. ચાલો, એને પકડાવવાની દો. તમે જલ્દીથી પાડી લેજો. હા, બંધાઈ નહીં નાખી બીજું શું છે? પછી કહેવાય.
અલગ પ્રકારે છે કેમ જેમ તેનામાં મીઠાશ છે તેમ તમારો પ્રેમનો મીઠાશ રહેવો જોઈએ. અમારે કોઈ લેવા દેવા નહીં. એને ખવડાવો અને ધીરે ધીરે ખવડાવો ને પાણી પર માંગશે ખાઈ જવાનું છે પણ ધીરે ધીરે ખાજે. બીજા કહે ખો 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 તો ખો માટે હું ખો ધીરે ધીરે ખા. મારે તો પાણી પાવાનું છે. ધીરે ધીરે ખાજા. હા તારે પડો. સારું તમે પાણી પાઈ દો અને બધા સેવક વર્ગો થઈ ગયા. પ્રાર્થના ચાલુ કરી લઈએ. હા એક હેઠા હું તો કેટલું જ લાગી ગયેલું છે બધું. આશીર્વાદ માગીએ કે એક તો ફરતા મારે કહી બંને સરપંચ આપણે મારે કહી